આ નદીમાં અત્યારે તમે જોવો છો એના વર્ષે આ કેમિકલ વાળું પાણી ચાલુ જ છે, જમીનને નુકસાન કરે છે. તો એના માટે અમારે શું કરવાનું? પાકમાં સર અમે ગમે તેટલું વાવી, બબે વાર તો વાવવું પડે, છતાંય અમારે નુકસાની થાય છે. રજૂઆત તો હવે કેમિકલનું બંધ થાય પાણી તો અમારું ભેરું થાય, બાકી ભેરું થાય એમ નથી. માગ તો સરકાર પાસે માગી છે અમે, આ કેમિકલ વાળું પાણી બંધ થાય એ માટે. એમાં પ્રદૂષિત પાણી કોઈ દી હોતું નથી, અમે એમાં નાખતા જ નથી, કારણ કે છેલ્લા 4 દિવસ 5 દિવસથી તો કારખાના બંધ છે. પણ જે દર વર્ષે જે પહેલો વરસાદ આવે અને જે ડોમેસ્ટિક પાણી હોય નદીમાં, નદી નાળામાં, જે ડોમેસ્ટિક નીચે ગામો છે ઘણા, એ બધું પાણી ભેગું થઈ અને જે વરસાદી પાણી ભેગું થાય અને હાબુવાળું પાણી ભેગું થાય એટલે ત્યાં એવા ફોમિંગ થાય છે. એ બે પાણી નીચે પછડાય, અધર પછડાય, નીચે પછડાય એટલે ફોમિંગ થાય, બીજું કાંઈ એમાં છે નહીં. અને આ અમારો એક જેતપુરનો પ્રશ્ન નથી, આ સફુરા નદીમાં થયું હતું અને અમદાવાદમાં થયું હતું અને ગોંડલમાં પણ થયું હતું. ત્યાં તો કોઈ એવા વેપાર ધંધા નથી કેમિકલ વાળા.